તો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2026 આવી રહી છે ધોરણ 9 માટેની, તો એની માટે જે તમારી અસાઇનમેન્ટ છે એની અંદર વિભાગ નંબર એ જે છે, વિભાગ નંબર એ તમને 24 માર્ક્સની અંદર પૂછાય છે. તો આજે આપણે અસાઇનમેન્ટના જે આપણો વિભાગ નંબર એ છે એનું સંપૂર્ણ પૂરેપૂરું ખાલી જગ્યાએ એમસીક્યુ, જોડકા છે, એક વાક્યવાળા પ્રશ્નો છે, બધાનું સોલ્યુશન વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. વિડીયો છેલ્લે સુધી જોશો તો તમારા વિભાગ એનું 70થી 80% કામ થઈ જશે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં વિડીયોની શરૂઆત કરીએ. અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઇક કરજો. વિભાગ એ જોઈએ, એમાં જોઈએ 1 થી 24 હેતુલક્ષી પ્રશ્નો છે 24 માર્ક્સની અંદર. એમાં સૌપ્રથમ તમને વિકલ્પો પૂછાય છે. તો જે તમને પ્રકરણ નંબર 2 જે છે, જે પ્રથમ પરીક્ષામાં સમાવેશ હતો, તો જોઈએ આપણે પ્રથમ પરીક્ષાનું પણ, કે નીચે પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો શું આવશે? ઓપ્શન નંબર એ પાણી. બીજો, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો આવશે સી વાદળી. ત્રીજો, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો આવશે બી દૂધ. ચોથો, 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કપ પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો શું આવશે? ઓપ્શન નંબર સી અસંતૃપ્ત બને. પછી છે 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધવાનું છે આપણે, તો આવશે ઓપ્શન નંબર સી 25 ગ્રામ. પછી છે છઠ્ઠો, કે નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તો શું આવશે? ઓપ્શન નંબર સી કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું એ શું છે? રાસાયણિક ફેરફાર છે. હવે જોઈએ ચેપ્ટર નંબર 3, કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ જણાવવાનું છે. તો હાઇડ્રોજનનું આવશે 1 ને ઓક્સિજનનું 16, એટલે કે આવશે 1:16. મેગ્નેશિયમ તત્વની સંજ્ઞા મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમને શું આવે છે? Mg. અને વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષાના વેરી મોસ્ટ એમબી મોડેલ પેપરો પણ અમારી ચેનલ ઉપર જોવા મળી જશે. તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને રાખજો, તો તમને આગળ મિત્રો ખાસો એવો લાભ થશે. જો જોઈએ નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી નિયોનનું. ચોથો, NH3માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે, તો કેટલી આવશે? 3. ક્વિકલાઇમનું આણ્વીય સૂત્ર શું છે? ક્વિકલાઇમ, તેમાં શું આવશે? ઓપ્શન નંબર ડી CaO. પછી કે જે તમને સંજ્ઞા આપેલી છે દ્વારા નિદર્શિત તત્વ કયું છે? તો આ મિત્રો છે હાઇડ્રોજન તત્વની સંજ્ઞા છે. પછી જોઈએ ચેપ્ટર નંબર 5, એ પણ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલ છે, કે નીચે પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? તો શું આવશે? ઓપ્શન નંબર સી હરિતકણ કણાભસૂત્ર. આગળ છે સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચવામાં આવેલી નથી, તો શું આવશે? ઓપ્શન નંબર એ આદિકોષ કેન્દ્રી. ત્રીજો, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? તો આવશે ઓપ્શન નંબર સી રસધાની. ચોથો, કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો શું આવશે? ઓપ્શન નંબર ડી લીસી અંતઃકોષ રસજાળ. પાંચમો છે કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો આવશે ઓપ્શન નંબર બી અંતઃકોષ રસજાળ. છઠ્ઠો છે કે રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી કોષ દ્વારા પાણી ગુમાવવાની. હવે જોઈએ પ્રકરણ નંબર 6, જે આપણો દ્વિતીય પરીક્ષા ગઈ હમણાં જ એમાંથી લીધેલ છે, કે એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે કઈ પેશી? તો જટિલ પેશી. આ તમને મિત્રો એક વાક્યમાં પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. બીજો છે કે વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો આવશે ઓપ્શન નંબર બી ખોરાકનું વહન. ત્રીજો, કયા રસાયણનું સ્તુલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તો આવશે ઓપ્શન નંબર સી સુબેરિન. ચોથો છે અરેખી સ્નાયુનું લક્ષણ કયું છે? તો આવશે લાંબા, ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રી હોય છે અરેખિત સ્નાયુઓ. પાંચમો છે કે કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો શું આવશે? ઓપ્શન નંબર બી મૃદુતક પેશી. છઠ્ઠો છે અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો આવશે ઓપ્શન નંબર સી કેલ્શિયમ અને ફોસ્ફરસ. સાતમો છે વાયુરંધને આવરતા 2 કોષો કયા છે? તો શું આવશે? ઓપ્શન નંબર સી રક્ષક કોષ. આઠમો, અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? તો આવશે ડી અન્નવાહક તંતુ. નવમો જોઈએ કઈ પેશી યાંત્રિક મજબૂતાઈ સાથે દ્રઢતા પણ બક્ષે છે? તો શું આવશે? દ્રઢતા, તો આવશે દ્રઢોતક પેશી ડી. 10મો, નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તો આવશે ડી ત્રાકકણનો. 11મો, કઈ પેશીમાં લિગ્નિનનું સ્તુલન જોવા મળે છે? તો શું આવશે? બી
દ્રઢોટકમાં. 12મો માનવમાં સ્નાયુ કોષ, તો શું આવશે? બી. સંકોચન અને શિથિલનને કારણે હલનચલન થાય છે. આગળ વધીશું. 11મું ચેપ્ટર જે છે એમાં જોઈએ કે તરંગમાં ક્રમિક રીતે આવતા શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર કેટલું હોય છે? વેરી મોસ્ટ ટાઈમ ખાસી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો શું આવશે? બી. લાંબડા ભાગ્યા 2, લાંબડા અપોન 2. બીજો, તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? તો આવશે ડી. તરંગના કંપ વિસ્તાર પર. ડેસિબલ શાનો એકમ છે? તો ધ્વનિની પ્રબળતાનો. એવું પણ પૂછાય કે ધ્વનિની પ્રબળતાનો એકમ શું છે? તો આવશે ડેસિબલ, ડીબી. પછી જોઈએ ચોથો કે પડઘો સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ખાલી જગ્યા જેટલું હોવું જોઈએ. તો શું આવશે? 17.2 મીટર. યાદ રાખવાનો છે એકમ 17.2 મીટર આવશે. 5મો, નીચેનામાંથી કઈ આવૃત્તિવાળું તરંગ આપણે સાંભળી શકીએ છીએ? તો આવશે સી. 150 હર્ટ્ઝવાળું. છઠ્ઠો છે ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? તો શું આવશે? ઓપ્શન નંબર એ અલ્ટ્રાસોનિક તરંગો વપરાય છે. આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ જે છે આગળ આપણા ખરા ખોટા છે કે વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે. સાચું છે. દરેક દ્રવ્ય દળ ધરાવે છે. આ પણ સાચું છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે કે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે. ખોટું વિધાન છે. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. સાચું છે. પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે. ખોટું વિધાન છે. પ્રવાહીનો પ્રસરણ દર ઘન કરતાં ઓછો છે. આ પણ કેવું વિધાન છે? ખોટું વિધાન છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. તો આગળ છે આપણું ચેપ્ટર નંબર 2. એ પણ આપણું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલ છે. જોઈએ કે પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે. ખોટું છે. પછી હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ અહીંયા આપેલો છે. ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન. તો આ શું છે? આ પણ ખોટું છે કારણ કે નાઇટ્રોજન સૌથી શું છે? વધુ છે. પછી જોઈએ કે દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી. આ પણ ખોટું વિધાન છે. ચોથો, કાદવ એ સોલ છે. સાચું વિધાન. પછી કે પ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે. ખોટું છે. લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે. આ પણ વિધાન કેવું છે? સાચું વિધાન છે. પ્રકરણ નંબર 9 જોઈએ. એ મિત્રો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે. ખોટું છે. બીજો, જીનું પ્રાયોગિક મૂલ્ય સૌપ્રથમ ન્યૂટનને શોધ્યું હતું. ખોટું. ત્રીજો, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી. સાચું વિધાન છે. ચોથો છે કે હવાના અવરોધને અવગણતા એક સરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીંછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે. સાચું વિધાન છે. પાંચમો છે પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે. ખોટું છે. છઠ્ઠો, પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે. સાચું છે. 10મો જોઈએ આપણે કે કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે. સાચું. બીજો, પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. સાચું. ત્રીજો, પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. આ પણ વિધાન કેવું છે? સાચું વિધાન છે. આગળ વધીશું હવે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહે છે. ખોટું. પાંચમો, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે. સાચું. છઠ્ઠો, પાવર અને ઉર્જા બંને અદિશ રાશિઓ છે. આ પણ વિધાન કેવું છે? સાચું વિધાન. હવે છે ખાલી જગ્યા પૂરો. પ્રકરણ નંબર 3 છે સૌપ્રથમ કે પ્રોપેનનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે તો શું થશે? C3H8. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે તો શું થશે? 10. ત્રીજો, સોડિયમનું લેટિન નામ શું છે? તો આવશે નેટ્રિયમ. ચોથો છે C2H5OH પરમાણ્વીયતા ખાલી જગ્યા છે તો શું આવશે? 9. હવે જે તમને જોઈ શકો છો 5માની અંદર જે તમને આકૃતિ આપેલી છે દ્વારા નિદર્શિક તત્વ કયું છે? તો આવશે મર્ક્યુરી. છઠ્ઠો, પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા મીટર છે તો 10⁻9 મીટર છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ ચેપ્ટર નંબર 7 જોઈએ કે 36 કિલોમીટર પ્રતિ હર્ષની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ ખાલી જગ્યા મીટર × સેકન્ડ ઇન્વર્સ છે તો આવશે 10. બીજો, સુરેખ પથ પર એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ હવરથી વધીને 72 કિલોમીટર પ્રતિ હવર થાય તો તેનો પ્રવેગ ખાલી જગ્યા મીટર સેકન્ડ ઇન્વર્સ થાય તો શું આવશે? 0.5. ત્રીજો છે નિયમિત ગતિ કરતાં એક પદાર્થના અંતર x વિરુદ્ધ ટીના આલેખમાં મળતી
સુરેખાનો ઢાળનું મૂલ્ય ખાલી જગ્યા આપે છે તો ઝડપ આપે છે. અને નેક્સ્ટ મિત્રો તમારે કયા વિષયનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને આપણે તે વિડીયો તમારા માટે લાવી શકીએ. ચોથું જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર જણાવવાનું છે. તો આવશે V = 2πr/t ટાઈમ. પાંચમો, એક મોટરસાઇકલની પહેલી 15 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર/h અને બીજી 15 મિનિટમાં ઝડપ 50 કિલોમીટર/h છે, તો આ મોટરસાઇકલની 30 મિનિટના સમયગાળા દરમિયાન સરેરાશ ઝડપ ખાલી જગ્યાએ કિલોમીટર/h થાય તો કેટલી આવશે? 45 કિલોમીટર/h થશે. આગળ જઈએ. હવે આગળ છે આપણો ચેપ્ટર નંબર 11 જોઈએ કે ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે તો લંબગત તરંગો. યાદ રાખવાનું છે, વેરી મોસ્ટ એમપી. 1 એમસ્ટ્રોંગ બરાબર ખાલી જગ્યા મીટર, તો શું આવશે? 10⁻10. ત્રીજો, કંપન કરતી વસ્તુને એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે? તેનો આવર્તકાળ. ચોથો, મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો આવશે પરાધ્વનિનો. પાંચમો, હવામાં 34 મીટર તરંગ લંબાઈ ધરાવતા ધ્વનિ તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ હોય તો તે ધ્વનિ તરંગનો હવામાં વેગ ખાલી જગ્યા મીટર × સેકન્ડ ઇન્વર્સ છે, તો શું આવશે? 340. પછી છે કે ધ્વનિની તીવ્રતાનો એકમ જણાવો, તો જોઈ શકો છો તમને આપેલું છે W × મીટર સ્ક્વેર માઇનસ. જોઈ શકો છો જે ઓપ્શન નંબર એમાં છે એ આપણો કરેક્ટ આન્સર છે. આગળ જઈએ. આગળ ચેપ્ટર નંબર 12 છે. ચેપ્ટર નંબર 12ના IMP જોઈએ કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે, તો આવશે બોરોન. બીજો, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે, તો આવશે તળિયાના. ત્રીજો છે ખાલી જગ્યા રવિ પાક છે, તો આવશે શેરડી. મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે, તો આવશે રોહુ. પાંચમો, પીનસ બોનોડોન ખાલી જગ્યા છે, તો આવશે સમુદ્રી ઝીંગા છે. છઠ્ઠો છે જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગી છે, તો આવશે પાક ફેરબદલીની. આગળ જઈએ. આગળ છે આપણે એક વાક્યની અંદર જવાબ આપવાવાળા પ્રશ્નો એક શબ્દમાં. એમાં પ્રકરણ નંબર 1ના જોઈએ કે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વપરાશે કે થર્મોમીટર, તો આવશે થર્મોમીટર વપરાય. -30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું કેલ્વિનમાં મૂલ્ય 263 કેલ્વિન થાય કે 243, તો શું થાય? 243 થશે. કયો પદાર્થ ઉધ્વપાતન પામે છે? કોફર સલ્ફેટ કે કપૂર, તો શું આવશે? કપૂર. પ્રવાહીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન થાય કે 273 કેલ્વિન, તો શું આવશે? 373 કેલ્વિન. પછી છે કે દ્રવ્યના કણોનું તાપમાન કરતાં પ્રસરણ ઝડપી થાય કે ઓછું, તો આવશે ઓછું થાય. છઠ્ઠો, તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન કે પાસ્કલ, તો આવશે કેલ્વિન હોય છે. પાસ્કલ તો છે દબાણનો એસઆઈ એકમ. પછી જોઈએ પ્રકરણ નંબર 2ના કે મીઠાના પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો, તો થશે મીઠું અને પાણી. દ્રાવ્ય થશે મીઠું અને દ્રાવક થશે પાણી. બીજો, નિલંબિત દ્રાવણ સ્થાયી છે કે અસ્થાયી, તો આવશે અસ્થાયી છે. દૂધમાં પરિક્ષેપિત કણ અને પરિક્ષેપણ માધ્યમ જણાવો, તો આવશે પ્રવાહી અને પ્રવાહી આવશે. ચોથો, વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયું તત્વ છે, તો આપણને ખબર છે નાઇટ્રોજન છે. નિક્રોમમાં નિકલનું પ્રમાણ 70% છે કે 60%, તો આવશે 60%. છઠ્ઠો, ફળનું પાકવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક કે રાસાયણિક, તો આવશે ભૌતિક ફેરફાર છે. ચેપ્ટર નંબર 3 જોઈએ કે Ca2+ અને CO3 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો, તો શું આવશે? CaCO3. H2O અણુસૂત્ર કયા તત્વોથી બનેલું છે? તો આવશે હાઇડ્રોજન અને ઓક્સિજનથી. બીજો, બેકિંગ પાવડર સંયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો, તો શું આવશે? સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન. પછી છે કે ચોથો, એમોનિયમ ક્લોરાઇડમાંના કેટાયન અને એનાયન અનુક્રમે જણાવો, તો કેટાયન થશે NH4+ અને એનાયન થશે Cl-. પછી છે કે ફોસ્ફેટ એટલે કે PO4 3- આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવવાની છે, તો ઓક્સિજનની મોલ સંખ્યા શું થાય? તો 4 થશે. Al2O3માં Alની સંયોજકતા 2 છે કે 3 છે, તો શું થશે? 3 છે. આગળ ચેપ્ટર નંબર 5 જોઈએ કે રિબોઝોમની રચના પટલમય છે કે પટલ વિહીન છે. જોઈ શકો છો નીચે જવાબ આપેલો છે, તો શું છે? પટલ વિહીન છે. પછી કે કઈ અંગિકા ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે, તો એ શામાં હશે? તારા કેન્દ્ર. ત્રીજો છે નારંગી કયો ઉપયોગી રંજક દ્રવ્ય ધરાવે છે, તો શું આવશે? કેરોટીન.
ચોથો, લાઇસોઝોમ અંગિકાના પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો આવશે કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા. પછી છે કે ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? તો જનીન કહે છે. કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો શું આવશે? ગોલ્કી પ્રસાધન. 7મો છે કે કોષની કઈ અંગિકાને કોષનું ઉર્જાઘર કહે છે? તો આવશે કણાભસૂત્ર. 8મો છે કે કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાર્યને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું? તો શું આવશે 8માની અંદર? રોબર્ટ બ્રાઉને. 9મો, ડુંગળીના કોષનો જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? તો શું આવશે? સ્ક્રેનિન. 10મો, કઈ અંગિકા સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે? તો આવશે ગોલ્કી પ્રસાધન. 11મો, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો શું આવશે? પ્રકાશ સંશ્લેષણની. 12મો, લીસી અંતઃકોષરસ જાળ શાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે? તો આવશે લિપિડના. આગળ જઈએ. આગળ છે ચેપ્ટર નંબર 6 કે કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવતતા ગુમાવી મૃત બને છે? તો આવશે લિગ્નિન. જલવાહક પેશીનો કયો ઘટક વહન કાર્ય સાથે સંકળાયેલો નથી? તો આવશે જલવાહક તંતુ દ્રઢોતક. ત્રીજો, કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તો આવશે સ્થૂલકોણકમાં. ચોથો, રુધિરનો લાલ રંગ કયા ઘટકને આભારી છે? તો આવશે લાલ રુધિર કોષોને. 5મો, અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે? તો આવશે સ્તંભી અધિચ્છદ. 6થો છે કે કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામે છે? તો શું આવશે? હૃદય સ્નાયુ પેશી. આગળ જઈએ. આગળ ચેપ્ટર નંબર 9 છે કે મુક્ત પતન કરતા પદાર્થનો વેગ 1 સેકન્ડમાં કેટલો વધે છે? તો આવશે 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જેટલો. બીજો, 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દર કેટલું થાય? તો 60 જ થાય. ત્રીજો, પાણીની ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? તો ઉધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળના કારણે. ચોથો છે, પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? ચોથામાં આવશે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. 5મો છે, ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થશે? તો આવશે 0 થશે. 6થો છે, કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર માઇનસ સ્ક્વેર છે? તો છે દબાણનો. આગળ જોઈએ. ચેપ્ટર નંબર 12 છે, એના જવાબો કે એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાવાય છે? તો વ્યાપક અનુકૂળતા. બીજો, કઈ પદ્ધતિમાં બાજરી ચોળા ખેતરમાં ચાસ એટલે કે હરોળમાં ઉગાડાય છે? તો આંતરપાક ઉછેરમાં. ત્રીજો, કઈ કૃષિ પદ્ધતિ કોઈ માનવ સર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો આવશે સજીવ ખેતી એટલે કે જૈવિક કૃષિ. ચોથો છે, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો આવશે સંકરણ દ્વારા. 5મો, મોતી મેળવવા કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો નેક્સ્ટ સ્લાઇડમાં જવાબ આપેલો છે, જોઈ શકો છો તમને. તેમાં શું આવશે? ઓયસ્ટર એટલે કે મોતી છીપ. નેક્સ્ટ આગળ જઈએ કે કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તો જોઈ શકો છો જે છે ઇટાલિયન મધમાખી જે હોય છે એની અંદર. 7મો જોઈએ કે નાઇટ્રોજન કે બોરોનમાંથી કયું તત્વ સૂક્ષ્મ પોષક તત્વ છે? તો શું આવશે? બોરોન. 8મો છે, જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે? 8મો. તો 8માની જવાબ જોઈ શકો છો 13 આવશે. પછી જોઈએ 9મો કે વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? વનસ્પતિ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત શું આવશે? પાણી. 9માની અંદર આવશે પાણી. પછી જોઈએ કે બોસ બુબિલિસ કોની જાતિ છે? તો ભેંસની જાતિ છે. પછી જોઈ શકો છો પ્રશ્નો છે ને જવાબો તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો. 11મો, ખેતી કરેલા ખેતરમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓને શું કહે છે? નિંદણ કહે છે. 12મો, સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? 13મો, કયા પાક શિયાળા દરમિયાન ઉગાડવામાં આવે છે? ચોથો, લેગ્નહોર્ન જાત સાથે કઈ દેશી મરઘાની જાતનું સંકરણ કરવામાં આવે છે? 15મો, ભૂમિનું ધોવાણ અસરકારક રીતે રોકવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક છે? એના વિગતે નીચે જવાબો તમને સંપૂર્ણ આપી દીધેલા છે મિત્રો, જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. હવે આગળ છે આપણા જોડકા છે. જોઈએ એક્સ વિરુદ્ધ ટી આલેખના ઢાળ પરથી મળતી રાશિનો એકમ શું થશે?
મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. વી વિરુદ્ધ ટી આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનો એકમ તો થશે મીટર. હવે જોઈએ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ તો આવશે બી અચળ નિયમિત પ્રવેગ. શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ તો આવશે સી અચળ નિયમિત પ્રતિપ્રવેગ. ત્રીજો છે ઝાડ પર બેઠેલું પક્ષી તો આવશે બી સ્થિર અવસ્થા. ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તો થશે સી અંતર મળે. આગળ છે ગતિની ત્વરા દર્શાવે છે તો આવશે સી ઝડપ. મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ સ્ક્વેર તો શું આવશે બી પ્રવેગ મળે. -5 મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ તો આ ખાલી પાછળનો એકમ જ જોવાનો છે. પહેલાંની અંદર શું આવશે સી પ્રતિપ્રવેગ. નેક્સ્ટ 20 મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ઇન્વર્સ શું આવશે એ વેગ આવશે. આગળ જઈએ હવે કે ઉર્જાઘર તો શું આવશે સી કણાભ સૂત્ર. આત્મઘાતી કોથળી તો આવશે લાઇસોઝોમ. કોષ તો આવશે રોબર્ટ હુક ને જીવરસ તો આવશે સી પરકિન્ઝે. હરિતકણ તો આવશે બી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. કોષ કેન્દ્ર તો આવશે એ કોષ ક્રિયાઓનું નિયમન. કોષની આશુન્નતા તો શું આવશે બી રસધાની. કચરો નિકાલ પ્રણાલી તો આવશે એ લાઇસોઝોમ. લાસ્ટમાં છે રિબોઝોમ તો આવશે બી પ્રોટીનનું સંશ્લેષણ. જાળીમય તંત્ર તો આવશે એ અંતરસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ. જો તમારે વિભાગ બીનું જોતું હોય તો નીચે મિત્રો જો વધુમાં વધુ કોમેન્ટ આવશે તો આપણે વિભાગ બીનું પણ જવાબો સહિત સોલ્યુશન તમને આપીશું. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.